કે એક વખત 5 આંગળીઓની વચ્ચે લડાઈ થઈ કે મોટું કોણ. અંગૂઠો કે હું મોટો, આ આંગળી કે હું મોટી, આ આંગળી સૌથી મોટી એટલે એ કે હું, આ કે હું, આ કે હું. પણ લડાઈ થઈ એટલે અંગૂઠો એમ કે સાંભળો મને. હું આમ કોઈકને થંબ કરું ને તો કોઈ માણસ હાલતો હોય ને તો એને પ્રેરણા ને પ્રોત્સાહન મળે કે અરે વાહ મને કોઈક બેસ્ટ ઓફ લગ કીધું. કોઈક માણસ સારું કામ કરતો હોય ને હું એમ કહું ને આમાં એટલે કે ટાઈ ફિશ થઈ ગઈ, માણસને એમને મૂંઝારો થઈ જાય એટલે કે હું મોટો. અને કોકના ઉપર હું સિક્કો કરું ને તો કે દસ્તાવેજની અંદર નામે બદલી નાખું એટલે મારાથી મોટું કોઈ નહીં. એટલે આ આંગળી એમ કે ભાઈ 5 વર્ષે મતદાન આવે, હું દેશનો રાજા છે ને એને મારે નિમવો કે નહીં એનાથી હું નક્કી કરું. તો મતદાન દેવા જાવ ત્યારે આ આંગળી હોય ને એની અંદર મતદાનની પેલી લીટી મારી દઈ તમને, એટલે કે હું નક્કી કરું દેશનો રાજા કોણ. એટલે આ ત્રીજી આંગળી એમ કે ભાઈ તમે સાઈઝ જોવો, આમાં સૌથી મોટી છે ને કે હું છું, એટલે દેખાવે હું મોટી છું એટલે હું મોટી કહેવાય. તો આ આંગળી એવું કે રાજા તો તમે બનાવી દીધો પણ હું એને રાજ તિલક જ ન કરું તો એનું આગળનું કામકાજ કેમ શપથવિધિ ચાલુ ન થાય તો કે એનું આગળની શરૂઆત જ ન થઈ શકે. ત્યારે આ ટચલી આંગળી એવું કે ભાઈ તમારા બધા કરતાં ઇમરજન્સીમાં હું કામ લાગુ. સાંભળો, હું એ અર્થની અંદર નથી કહેતી. ઇમરજન્સીનો મતલબ એવો થાય કે ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે 5 આંગળીમાંથી જો અંગૂઠાનો કે 4 આંગળીઓનો સહાય લેશું ને તો મોટો છે ને એની બહુ મોટાઈ કરશે. એટલે ગોવર્ધનને જ્યારે ઉઠાડવો હતો ને ત્યારે સૌથી નાની એટલે ટચલી આંગળીથી શરૂઆત કરી હતી ભગવાને અને ગોવર્ધન ઉઠાવ્યો હતો. આ 5 બાંધતી હતી, એનું કાંઈ સોલ્યુશન મળ્યું નહીં. બધાને એમ હતું કે હું મોટો, કોકને એમ થાય કે હું મોટો, કોક એમ થાય કે પરિવારથી મોટો, કોક એમ થાય કે મેં એ બધાને ભેગા કર્યા એટલે હું મોટો. એ 5 આંગળી બાંધતી એક 5 વડવાઓ બેઠા હતા ને ગામના એની પાસે ગઈ, ચોરા પાસે, અને ન્યા જઈને કીધું કે હવે તમે સમાધાન આપો 5માંથી મોટું કોણ. કે હું મોટી અમારે 5 બાંધવાનું થાય છે. અને તેથી વડવાઓએ એવું કીધું હતું કે 5 ભેગા થઈ જાય ને આવી રીતે ગ્લાસ પકડો ને તો કોક તરસ્યા ને તમે પાણી પાઈ શકો, ભેગા રહ્યો. 5 તમે અંગૂઠા આગળના ટેરવા છે એ તમે ભેગા થાવ ને કોકને બટકું ખવડાવો ને તો કોક માણાની ભૂખ છે ને એ ભાંગી જાય. 5 તમે ભેગા થઈને કોકને રામ રામ કરો ને તો સંબંધના કેટલાય સગપણની શરૂઆત થઈ જાય. તમે 5 ભેગા થાવ ને કોકના ખભા ઉપર આમાં વાહ ઉપર આમ તમે શાબાશી આપો ને થાબડો ને કોકનો વાહો તે માણસ ભાંગી ગયો હોય ને તો ઊભો થઈ જાય. અને આ 5 ભેગા થઈને કોકને તમે મૂકો મારો ને તો કોકનો ભૂકો બની જાય સાહેબ. ભેગું રહેવામાં, ભેગું ખાવામાં, ભેગું હુવામાં, ભેગું જીવવામાં ને ભેગું આખી દુનિયાને બતાવવામાં મજા છે.